તો જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા લોંગ બ્લોગની અંદર, યુટ્યુબ બ્લોગની અંદર. તો આજે છે 15 ઓગસ્ટ, એટલે આજે છે ઇન્ડિપેન્ડન્ટ ડે. તો બધાને પહેલાં તો 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના, સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના. અત્યારે અમારે વ્લોગ બનાવશું, અત્યારે વાગી જશે 1:30, તો હું 1:30 વાગે ઊભો થયો એટલે કાંઈ ધ્વજવંદન કરવા જવાનો ટાઈમ જ ના મળ્યો. અમારા હોસ્ટેલમાં થયો હતો ધ્વજવંદન, પણ અમે કંઈ ગયા નહીં, કેમ કે કાલે નાઇટ શિફ્ટ હતી એટલે મોડા સુધી જાગતા હતા, તો સૂઈ ગયા હતા. તો હવે જઈએ, નાસ્તો બાસ્તો લઈએ અને પછી નાસ્તો બાસ્તો કરીએ, કેમ કે આજે અમારે 2 દિવસની રજા છે. શનિવારે રજા છે અને રવિવારે રજા છે, પણ અમે ઘરે નથી ગયા કેમ કે અમારી એ શિફ્ટ છે એટલે નથી ગયા. અને ક્યાંય ફરવા પણ નથી ગયા કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે, અને ચોટીલા અને સારંગપુર છે એટલે ક્યાંય ફરવા જવાનું પ્લેસ પણ નથી. તો આજે આખો દી શનિવાર આપણે લોંગ બ્લોગ બનાવવાનો છે, તો તમે શનિવારે આખો બ્લોગ. સો ગાઈસ, આ હોસ્ટેલ છે અમારે. હોસ્ટેલના મેદાનમાં અમારે ધ્વજવંદન થયું હતું. જો અહીંયા બધું ધ્વજવંદન થયું હતું. અહીંયા સ્પોર્ટનું પણ કંઈક આ બધું ખબર નહીં, સવારમાં બધું સવારમાં થઈ ગયું. અમે તો સૂતા હતા એટલે કંઈ ખબર નહીં. પાછળ થયું મસ્ત ધ્વજવંદન, અને અમારે દર વર્ષે અહીંયા થઈ છે. આ વર્ષે જ હું અહીંયા હતો, ને બાકી તો હું ઘરે જ હોય, પણ આ વખતે ઘરે નથી ગયો. રજા હતી પણ હું ન ગયો, એટલે નકર તો ઘરે સ્કૂલમાં જઈએ ધ્વજવંદન કરવા. ધ્વજવંદન કરવું જોઈએ, પણ હવે અમે ના કર્યું. શનિવારના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગી જશે 1:30, તો અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અને જો આજે અમારો નાસ્તો કેવો છે તમે બતાવું. આ શા છે અને બાકી આ બધી આઈટમ છે, અને મારા હાથમાં મીઠાઈ છે. કેમ કે આજે ઇન્ડિપેન્ડન્ટ ડે છે એટલે અમને મીઠાઈ મળી છે. તમને તમારી સ્કૂલમાંથી શું મળ્યું છે એ કમેન્ટ જરૂર કરી દેજો. અને ઘણા બધાને એવું લાગતું પણ અમે હોસ્ટેલમાં આવું જ ખાઈ, કેમ કે અમને આવું જ ભાવે. એટલે મોડા ઊભા થઈ, એટલે બાકી તો વહેલા જો હોસ્ટેલમાં જમવાનું હોય કેન્ટીનમાં, તો 11-10 વાગ્યા સુધી હોય, તો અમે તો 1-2 વાગે જાગીએ. તો અમારે વાંધો ન આવે, અત્યારે નાસ્તો કરવાનો સાંજ પડશે એટલે અમે બધા હોટલ જમવા જઈશું. રેસ્ટોરન્ટ મોટા બધું બહુ મોંઘું, એટલે એ કોઈ ટેન્શન નહીં. એટલે અમે જલસાથી જીવી ગઈ. બાકી મારા મિત્રોને દેખાડવાની હાલતમાં નહીં, કેમ કે એ અડધા કપડામાં ના હોય. જો આ એક છે આખા કપડામાં, એ મોબાઈલ જોવાય, એક નાવા ગયો બ્રશ અને શા ઠરી જશે. સારું, હાલો તો નાસ્તો બાસ્તો કરીએ. તો મિત્રો 3 ને 40 થઈ જાય. જો આપણે કપડાં ધોઈને ખાશે 2 જોડી યુનિફોર્મના. અને અમારે જો આજ કેટલા દિવસથી શેણા અને આ બધું પડ્યું હતું ને, તો આજ ચકલીને આપી દીધું. ચકલી હમણાં ખાતી હતી, તો અમારે સાથે સાથે ચકલીનું પણ ધ્યાન રાખવું પડે. અને અમારા ભાઈ ઉઠી ગયા છે, નાસ્તો બાસ્તો કરાવી લીધો છે. ને જો આજે રવિવાર છે એટલે આ બધું સાફ સફાઈ કરવી પડે, એટલે લોકર બે ખાલી કરી નાખ્યા છે. અને માતાજીની મૂકી દીધી છે. તો આપણે પછી આ મંદિરમાં માતાજીની પણ પૂજા કરીએ. એ તમે સોંગ બંધ કે ને યાર, કોપીરાઇટ આવી જશે. તો મિત્રો અત્યારે 6 વાગી ગયા ને હવે અમારે જવાનું છે ચોકડી. એટલે હું રેડી થઈ ગયો ને મારી સાથે પાછા 2 મિત્રો છે, કમલેશ ને ભાવેશ. અને અમારે વસીમ છે, યાદ નથી આવતો કે એને વેબ સિરીઝ જોવી છે. તો જઈએ ગામમાં, આટા બાટા મારીએ, થોડો ઘણો નાસ્તો કરીએ અને કંઈક નાસ્તો પછી ખાવાનો સાંજે પાર્સલ કરાવતા હોય હોટલમાંથી. તો વાતાવરણ તો સરસ છે. વરસાદ આવ્યો છે પણ વરસાદ આવશે નહીં, અને પવન બહુ છે. સરસ વાતાવરણ છે ને આપણે સાઈન બંધ કરી લીધો છે. તો આજના તમારા શનિવાર વ્લોગમાં અત્યારે ટાઈમ મળે છે, એટલે નાસ્તો કરીને કપડાં બપડા ધોઈને સુઈ જ ગયા હતા. વેબ સિરીઝ જોતા હતા, એવું બધું કરતા હતા. 2 વાહનો બહુ આવેલા છે. ડોરિયાનું આ બાજુનો છે ને, એ ડોરિયાનો છે ને, આ બાજુ છે CR બેટનો છે. 2 ડોરિયાના છો. આધાર કાર્ડ જોવાનું જરૂર ને, તમે ડોરિયાના હો જ નહીં. ડોરિયાના છે આ 2 ડોરિયાના. મહુવા તાલુકાનું ડોરિયા ગામ છે. નાથી કોઈ જો વ્લોગ જોતા હોય મારા, તો આ 2 ત્યાંના નંગ છે, મહાનંગ. ગાર્ડનમાં જવું છે. તો અમારે એક ભાઈ એપલ છે, એટલે એપલનું શક્તિ પ્રદર્શન કરશે આજે આપણે. આની પાસે આઈફોન છે એટલે આના ફોટા પાડે છે. જો ફોટો પાડીને મોકલવાનું છે અમારે બાયોડેટા. ભાવવાનું નક્કી થઈ ગયું. મારે જ પણ થોડાક ફોટા પાડલા, કેમ કે મારે હમણાં સગાઈ કરવા માટે ફોટા મોકલવાનું છે. બાયોડેટા ભાવા તો હું પાડી લઉં. એ મારે થોડાક પાડી દે, કેમ કે મારે સગાઈને ફોટા મોકલવાનું છે એક છોકરીને. સો ગાઈસ, અમે વિઠલાપુર પહોંચી ગયા છે ને જોઈએ અહીંયા આટા બાટા મારી ઘડી. સો ગાઈસ છે વિઠલાપુર ચોકડી, અને જો મહારાણા પ્રતાપનો રાષ્ટ્ર. તો મિત્રો 7:30 થઈ ગયા છે વિઠલાપુર ચોકડીમાં, અને હવે એમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ને જો આ વિઠલાપુર ચોકડી, અહીંયા મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે ને, સરસ મજાનો નજારો છે. ધ્વજવંદન જો સરસ મજાનો છે. તો આ તુલસી રેસ્ટોરન્ટ છે ને, અહીંથી અમારે સબ્જી પાર્સલ કરીને જવાનું છે, પછી રોટલા પાર્સલ કરવાના છે, પછી જવાનું છે રૂમ પર.
તો આજનો દિવસ જતો રહ્યો ભાઈ. શનિવાર હતો, મસ્તનો દિવસ હતો. આમ તો આરામ કર્યો આખો દી ફૂલ. ઘરે ના ગયા પણ આરામ કર્યો છે. તો બે નંગ ગયા છે અહીં જો બેઠા છે. બે પાર્સલ કંઈક કરાવશે, સબ્જી પાર્સલ કરાવો તો સારું. હારો શોરૂમ પણ ખુલી ગયો છે. તો મિત્રો રાતના 9 વાગે જઈને અમે પહોંચી ગયા હોસ્ટેલ. તો હવે જમશું અને પછી હું વ્લોગ એડિટ કરશું ને સુઈ જઈશું. કેમ કે કાલે જ રજા જ છે એટલે કોઈ ટેન્શન નથી. મોડે ઉદે આમ તો જાગશું, ફ્રી ફાયર રમશું ઘડીક ભાઈબંધો દોસ્ત આવે અને એકાદું મૂવી કે વેબ સિરીઝ જોઈશું. કાલે ટેન્શન છે કે કાલે વહેલા હોવું પડશે, પરમ દાડે પછી સવારમાં વહેલા જવાનું છે. વાતાવરણ એકદમ ક્લીન છે. તો ખાઈ પી અને એવું લાગશે તો પછી વ્લોગ બનાવીશું. નકર હવે ખાઈ પી અમે પગી ગયા છીએ એટલે